યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વેલકમ તમારું સ્વાગત છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અને જય મા મોગલ, જય મહાદેવ, હર હર મહાદેવ. ફાઇનલી આવ્યા છીએ અમે સાસોડા મહાદેવના દર્શન કરવા માટે, કારણ કે ઘણા ટાઈમથી આવ્યા નથી એટલે આવ્યા છે સાસોડા મહાદેવના દર્શન કરવા માટે. સાસોડા મહાદેવ, અને આમાંથી ઘણા લોકોએ જોયું હશે સાસોડા મહાદેવનું મંદિર, દર્શન કર્યા છે. અને ઘણા લોકો એવા પણ હશે જેને કંઈ ખબર નહીં હોય સાસોડા મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે અને શું છે શું નહીં, કંઈ નહીં. એટલે કન્ટિન્યુ રહેજો, આપણે સંપૂર્ણ માહિતી આ બ્લોગ દ્વારા તમને જોવા મળશે. ક્યાં આવેલું છે, શું લોકેશન છે, ફલાણું ઢીકણું બધું જ તમને આ બ્લોગની અંદરથી ખબર પડી જાય. એટલે ઋતિકભાઈ અત્યારે અમારા ગાયક કલાકાર બન્યા છે. સોંડાતાનું બીજું પાત્ર, સોંડાતાનું બીજું પાત્ર. ખાસ કરીને અમે આવી ગયા છે આપણે સાસુડા મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે. અમે હું શરૂઆત પ્રતાપને બધા આવી ગયા છે, તો તમને અંદર જઈને આપણે માહિતી થોડી ઘણી આપશું. જેટલી ખબર હશે એટલી, બહુ વધારે નહીં. અને સંપૂર્ણ લોકેશન તમને આપી દઉં છું, એટલે તમારે આવવું હોય અને લોકેશન કેવું છે, શું છે, હું નહીં, બધું બતાવી દઉં. સંપૂર્ણ પહેલાં ઘણા ટાઈમ પહેલાં એક વિડીયો નાખ્યો હતો, પણ આજે પાછો નવો અપડેટ, નવા સબસ્ક્રાઈબર જાજા આવી જાવ. અને પતુભાઈ અત્યારે થોડું ઘણું કાંઈક કામ કરી રહ્યા છે, એડિટિંગ. ભાઈ વિડીયો અપલોડ કરવો પડે, 7 વાગે ભાઈ વિડીયો ડેલી અપલોડ કરવો પડે. અમારો 3નો નિયમ છે, 7 વાગે એટલે વ્લોગ અપલોડ કરી દેવાનો. વ્લોગ નહીં, સોરી, રીલ અપલોડ કરી દેવાની ઇન્સ્ટાગ્રામમાં. અને તમે કોઈ જોયું ન હોય અમારું ઇન્સ્ટાગ્રામની આઈડી, તો આપણે વ્લોગની નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ ને એટલે ત્રણેયની ઇન્સ્ટા આઈડી હશે. તો કંઈ નહીં, જાય છે અત્યારે મહાદેવના દર્શન કરવા માટે, અને તમને પણ દર્શન કરાવી. કન્ટિન્યુ રહેજો. અને જરાક ટ્રાય કરવી હોય ને કે કેટલો ચેન્જિંગ આવે બ્લોગ બનાવીએ તો ખાસ કરીને નીચે જઈ હાવ અમારામાં આઈડીમાં ચેનલમાં નીચે જઈ અને આના વ્લોગ હશે એક કહેવાનું સાસોડા મહાદેવ કરીને વ્લોગ હશે, એને જોઈ આવજો કેટલું ચેન્જિંગ આવે ને એ વ્લોગમાં. ફેમિલી અત્યારે અહીંયા મંદિરે પહોંચી ગયા છે અને પબ્લિક પણ ઘણી બધી છે, કારણ કે આજે છે રવિવાર. એના કારણે આ કંપનીના લોકો હોય એ બધા આવે દર્શન કરવા માટે. એટલે જો તમે પબ્લિક, ચાલો દર્શન કરાવીએ. એટલે આવી રીતનું છે મહાદેવનું મંદિર અહીંયા. પહેલાં તો દર્શન કરી લો, પછી બધું બતાવીએ. ફેમિલી આ છે મંદિરની પાછળની જગ્યા, મસ્ત ગ્રાઉન્ડ છે. અને લોકેશન કેમ છે ભાઈ, એ કયો પેલા? લોકેશન કાંઈ ઘટે નહીં એમ છે ને. તમે સાંજના સમયે આવો ને તો આમ મસ્ત આમ મજા આવે, નજારો ને આવું ફોટા ને ક્લિક તમે કરી શકો. તો ખાસ કરીને આશે વિઝિટ કરજો અને આગળ વધો. અને ખાસ કરીને છે ને ભાઈ, હાલના સમયે આવવું એટલે થોડીક વધારે મજા આવે. અને બેઠવાની પણ વાતાવરણ, બેઠવા માટે લોકેશન એક નંબર. એટલે આ મંદિર છે ને દરિયાની વચ્ચે આવેલું છે, અને ખાડી કહેવામાં આવે છે. અને ઓલું શું કહેવાય ભાઈ, મને નથી ખબર. દરિયાની વચ્ચે હા, શું છે આ? ધુમ્મસ છે બહુ ઘણું બધું. એટલે સાંજના સમયે આવે ને તો ભાઈ ફોટા પાડવાની મજા આવે, બેસવા એવું બધું છે. કંઈ નહીં, તો થોડીક વાર બેઠીએ, ફોટા વિડીયો બનાવીએ. ઓલી સાઈડ છે ને હનુમાન દાદાનું મંદિર આવેલું છે, અને આ બાજુ કાલ ભૈરવ દાદા છે. દર્શન કરાવી દો પહેલાં તમને. અને આ બાજુ અમારા ઋતિકભાઈ છે. ઋતિકભાઈ હું કરશું પેલા પણ હું છે નરેશ કનોરિયા છે ને સાઈડમાં સોંડાતા બેઠાનામાં કઈ બીજું કઈ નહીં. ફેમસ ભાઈ છે સોંડાતા, બોલે મારી જાન. સોંડો બોલે, સોંડીઓ બોલે મારી જાન. એમ સોંડો બોલે એટલે લોઢી. હમણાં છે ને ભાઈ, આજ છે ને સોંડાતાનું સોંગ રિલીઝ થવાનું છે ને, એટલે જોવાનું કાંઈ બોલતા નહીં ભાઈ, આઈડીમાં જઈને જોઈ આવજો સોંડાતાનું સોંગ એક. હા ભાઈ, ખાસ કરીને કેમ કે મહેનત યાર બહુ એમાં. એટલે બહુ મોટું સોંગ નથી, આપણે રીલ પ્રમાણે મતલબમાં રીલ છે પણ સોંડાતાની સોંગ જ કહેવાય. ઓડિયો તમારો થઈ ગયો ને, બેઠો અહીંયા જવા. ચાલો ભાઈ વિડિયો લે છે. થેન્ક યુ. બસ એક ટેનેરો પડી. સંજયભાઈ સબસ્ક્રાઇબર છે ભાઈ. તું નાન્યા તું તો બે ફેમિલી ભાઈના ફોટા પડ લે ને એટલે હરક પુદડીના આપણા માટે બહુ મોટી વાત છે કે બે માણસ આવીને આપણે ફોટો પાડે ને. આપણો માયક નથી, માયક છે ભાઈ ઋતિકભાઈ પાસે છે ને. આપણે પાસે આવીને કોઈ ફોટો પાડે ને તો આપણે ગર્વ થાય, ભલે જી કાઈ પણ અંદરથી આમ બોલું થાય. આપણે પાસે જઈને ફોટો પાડી એટલે કઈ નહીં, તમારી બધાની દયા. થેન્ક યુ. તું મી જાવ કાઈ નથી, કઈ ફોટો મારા હોય મારા ભાઈ. ઓકે, ઓ બસ નથી, પણ આપણે પાસે ફોટો પાડે તો આપણે અંદરથી ગર્વ થાય.
ભલે જે કાંઈ પણ હોય પણ સારું લાગે યાર. એટલે દિલથી આવો નવો સપોર્ટ કરતા રહેજો. બસ હર મહાદેવ, જય મા મોગલ. ફેમિલી ઋતિકભાઈનું એમ કહેવાનું સોરી સોંડાતાનું એમ કહેવાનું છે કે આપણે અદ્ભુત કહેવામાં આવે. શું અદ્ભુત કહેવામાં આવે? એ તો એટલે ખાલી હેરાન કરે છે. બાકી બાકી સોંડાતા સોરી યાર હે? દિલથી. અહીંયા પણ આમ એન્જોય કરવાની બહુ મજા આવે છે. ફોટા બોટાનું લોકેશન કાયદેસર પડે છે ને અહીંયા ખાસ કરીને આવજો, અમને તો મજા આવી છે. અમે આવતા જ હોય છે અહીંયા. એટલે આવો તમે એન્જોય કરવા આવો ને આપણે સસુડા મહાદેવના દર્શન કરવા માટે પણ તમને આવો. ફેમિલી કહી દેવું લોકેશન રેડી બરોબર ને ઋતિકભાઈ? લોકેશન હા લોકેશનનું કહી દઉં. આવી રીતના જો ફેમિલી મંદિર છે. આ બાજુમાં બે કોર કંપની, આમે કંપની છે, અહીંયા પણ કંપની છે ને એની વચમાં ચિયારબેટ ગામ છે ઋતિકભાઈ. હા એ આમ રેડી ને સંજુભાઈ અત્યારે સ્ટોરી બનાવે છે. કડિયું લુક છે. તો જો તમે ખાલી ઋતિકભાઈ લુક જો ખાલી. હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો. કોન્ટેરેન્ટમાં સીડજો એમ હું કે કહો સોંડાતા તમે કાંઈ નહીં જવા જો. હાલો સોંડાતાનું થોડું ઘણું કહેવાનું છે પણ એ નેક્સ્ટ ક્લિપમાં કહે મને એવું લાગે. હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો. સોંડાતા અમારે અત્યારે પાઘડીને વરરાજાની સિઝન હાલે છે ભાઈ. સોંડાતા મારું સોંડો પરણવાલિયો રે. અમરભાઈ ગીત બહાર કાઢવાનું છે. અમારો સોંડો પરણવા. હેલો રે. તો ફેમિલી 6:30 વાગી જશે. પ્લીઝ માઇક 2 મિનિટ. તો ફેમિલી 6:30 વાગી જશે અને અત્યારે થોડુંક અંધારા જેવું થઈ ગયું છે કારણ કે ઠંડીનું સિઝન છે એટલે 6:30 વાગે ને તો અંધારા જેવું થઈ જાય. અત્યારે જરી આવતી હશે કેમેરામાં. તો બસ થોડીક વાર અહીંયા બેઠીએ છે. મસ્ત વાતાવરણ છે, મજા આવે એવું છે. ફરતીકોર ધુમ્મસ છે. પ્રતિકોરભાઈ બતાવી દેજો. ફરતીકોરભાઈ બસ આવી ગયો. લોકેશન એક નંબર મસ્ત, કાંઈ ન ઘટે. લોકેશન છે મારો. તો ફેમિલી બસ થોડીક વાર બેઠીએ અને પછી તમને બહાર જઈ અને એક્ઝેક્ટ ક્યાંથી ક્યાં જવાનું લોકેશન આપી દે. કારણ કે આનું મેપ છે ને ભાઈ ઓલા મેપમાંથી લોકેશન કાઢેલું છે, કાઢી નાખ્યું છે. પહેલાં હતું, અમે જ્યારે પહેલી વાર આવ્યા ને ત્યારે અહીંનું લોકેશન મેપમાં હતું, અત્યારે નથી. એટલે તમને બહાર જઈ અને રસ્તે જઈ અને ક્યાંથી ક્યાં જવાનું ને એ ખાસ કરીને બતાવી દઈ. અને જો તમારે આવવું હોય ને તો ખાસ કરીને નોટિસ કરી લેજો રસ્તો. એટલે તો થોડીક વાર બેઠીએ અને પછી નહીં કરી કન્ટિન્યુ રહેજો. છે ને ભાઈ, જંગલ છે થોડું ઘણું અને થોડુંક જનાવરની બીક જેવું પણ છે એટલે થોડુંક ધ્યાન રાખવું. આવો તો ફરતીકોર દરિયાનો વચમાં મંદિર. રાતે બહુ ખાડીની વસમાં છે અને રાતે ન આવવું. રાતે તો શાયદ અહીં કોઈક રહીશ આવવા દે ન આવવા દે, પણ સાંજના સમયે આવવું 5 વાગ્યાના સમયમાં મજા આવે. ચાલો બહાર જઈને બતાવીએ. તો ફેમિલી આ રસ્તેથી તમે આવશો ને એક પટ્ટો આવશે અને અહીંયા જો ભાઈ સાસુડેશ મહાદેવનું બોર્ડિયું મારેલું હશે અને અહીંથી અંદર અંધારું થઈ ગયું એટલે દેખાય નહીં, પણ કંઈ વાંધો નહીં. અહીંથી સીધી જવા દેશો એટલે સીધું મહાદેવનું મંદિર આવશે. અને જો ભાઈ અહીંયા બોર્ડ છે, બોર્ડ મારેલો છે ને ત્યાંથી અંદર સીધી જવા દેવો એટલે સીધું મહાદેવનું મંદિર આવશે. અને જો ભાઈ આ રસ્તે સીધા આવશો ને એટલે એક પટ્ટો આવશે, સીધો એ રસ્તો સીધો જ છે. અને અહીંયા નાકામાં એક બોડિયો આવશે ને નથી અંદર વહી જવાનું. અંદર થઈ ગયું ઘણું બધું ચોરી, કારણ કે બેટા હતા ને ત્યાં એટલે. ચાલો રેજો બના રેજો. થોડી ઘણી વાર છે એવી. એટલે આ છે ને તમે આ રસ્તેથી આવશો ને એટલે અહીંયા ગાડીઓનું પાર્કિંગ આવશે અને ત્યાંથી જો આ રસ્તે સીધી ચડી જાવ ને એટલે સીધો આ રસ્તો નીકળશે ના મહાદેવના બોર્ડ પાસે. એટલે આ રસ્તેથી તમે આવશો. અમે તો રિટર્નમાં છે એટલે થોડુંક આમથી આમ થાય પણ એડજસ્ટ કરી લેજો, નોટિસ કરી લેજો થોડુંક. આ રસ્તેથી જેમ તમે આમ આવશો ને એટલે આ સાઈડ જવાનું. અહીંયા સીધો રસ્તે માણસો હોય એવું લાગે ને તો પૂછી લેવાનું. આ છે કંપનીનું પાર્કિંગ છે ગાડીઓનું, એટલે આ સાઈડ જવા દેવાની. સીધો મહાદેવના બોર્ડ પાસે નીકળશો. હજી આગળ જઈ બતાવી. તો ફેમિલી આ રસ્તેથી તમે આવશો ને અને આને કહેવાય છે પટ્ટો કોવાયાનો. અને આ સાઈડમાં રસ્તો જાય છે ને સીધો રસ્તો નીકળશે. આપણે પહેલા જ્યાં તમને અમે બતાવ્યું ને પાર્કિંગ પાસે ત્યાં નીકળશે આ રસ્તો સીધો. એટલે અહીંથી સીધે જવા દેવો ને એટલે એના પાર્કિંગ પાસેથી પાછી આમ મારી દેવો ને એટલે સીધા બોર્ડેથી સીધા અંદર મહાદેવ. એટલે આ છે ભાઈ શું કે ચોકડી પડે છે. અહીંથી આવતા હોય ને તોય ભાઈ આ સાઈડ આને છે ને પટ્ટો કહેવામાં આવે છે કંપનીનો કોવાયાનો. અને દુકાનો ને એવું બધું જોઈ લેજો એટલે યાદ રહી. અહીંથી નો ખબર હોય તો થોડું ઘણું પૂછી લેવું. ખબર હોય તો થોડું ઘણું પૂછી લેવાનું આમથી આમ. ને હવે અમને વિચાર આવ્યો છે કે ભૂખ લાગી છે તો જાય છે સાહતમાં સૂપ પીવા માટે આપણે કન્ટિન્યુ રહેજો. ચાલો સાહત બતાવી દઈએ તમને.
તો ફેમિલી અત્યારે આવી જશે અમે સાહદ હોટલની અંદર અને આ અમારા કોવાયાની અંદર ફેમસ હોટલ છે અને બધા ભાઈ અમીભાઈ બહુ અહીંયા જમવા આવતા તમને ખબર જ છે. સોંડા તો અત્યારે છે ને સૂપ પીવા આવી જાય. સૂપ પીવા માટે આવ્યા છે ભાઈ. ખાવ જમવાનું નથી પણ ખાલી સૂપ પીવાનું છે કારણ કે અહીંનું સૂપ છે ને બહુ મસ્ત બનાવે. તો અમે જઈએ સૂપ પીવા અને સાથે સાથે બ્લોગ બહુ મોટો થઈ જાય એ માટે બ્લોગને પણ અહીંયા એન્ડ આપીએ અને આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે અને જો ગમ્યું હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી જશે નેક્સ્ટ બ્લોગમાં બધાની જય માં મોગલ હર હર મહાદેવ અને ભાઈ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય 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 ને સોંડા તનું સોંગ હમણાં રિલીઝ સોંડાતાનું સોંગ ભાઈ રિલે થવાનું છે હમણાં એટલે આપણી ચેનલમાં બેને કન્ટિન્યુ લેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય જય માં મોગલ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.